सुप्रभातम विद्यार्थी मित्रों। लास्ट लेक्चर आप अभ्यास કરી ચૂક્યા અને તૈયાર પણ કરી ચૂક્યા છો અને એ છે રજત દર્પણ કસોટી અને ફહેલિંગ કસોટી। રજત દર્પણ કસોટી દરેક આલ્ડિહાઇડ આપે, ફહેલિંગ કસોટી માત્ર એલિફેટિક આલ્ડિહાઇડ આપે। કોણ ના આપે ફહેલિંગ કસોટી? તો એરોમેટિક આલ્ડિહાઇડ એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ કે બેન્ઝીન વલય સાથે CH2 સમૂહ જોડાયેલા હોય તે અને કીટોન સંયોજનો। જ્યારે રજત દર્પણ કસોટી એ દરેક પ્રકારના આલ્ડિહાઇડ આપે, એલિફેટિક હોય કે એરોમેટિક હોય, દરેક આલ્ડિહાઇડ એ કસોટી આપે। પણ કોણ ના આપે? એકમાત્ર કીટોન સંયોજનો એ રજત દર્પણ કસોટી આપતા નથી। બંને કસોટીમાં વિસ્તૃત સરસ આકૃતિને આધારે આપણે પ્રશ્ન સમજ્યા। ખાલી એક તમે આકૃતિ પણ જો યાદ રાખી હશે ને તો કસોટી યાદ રહી જશે। રહ્યું બાકી સમીકરણ અને છેલ્લે કોણ આપે કોણ ના આપે આટલું લખો છો થિયરી પૂરી। ઓકે, પણ મિત્ર આકૃતિ દોરવાની નથી, સમજ માટે તમારે નોટમાં દોરવી હોય તો દોરી શકો, બાકી પરીક્ષાની અંદર આકૃતિનું કોઈ મહત્વ નથી। આમ પણ બુકમાં પણ એવો કોઈ ઉલ્લેખ કરેલો નથી, એ આપણે બુકની અંદર દર્શન કર્યા હશે શબ્દ, કારણ કે ઘણા મિત્રો બુક ઓપન કરતા જ નથી, બુક જોતા જ નથી। ખરેખર મિત્રો બુક જોશો તો જ ખ્યાલ આવશે, કારણ કે આપણી એનસીઈઆરટીની બુક એ બહુ સરસ બુક બનાવેલી છે, સંદર્ભ બુક છે, જેને આધારે તમને જે તે ટોપિક શું કહેવા માંગે છે એ સમજાય, એને આધારે કેવા પ્રશ્નો પૂછાય એની તો આપણે ચર્ચા કરીએ જ છીએ। ઓકે મિત્રો, તો હવે આજે આપણે આવી જ એક હજુ ઓક્સિડેશન પ્રક્રિયા જે બાકી રહેલી છે અને એ ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે નિર્બળ ઓક્સિડેશન કરતા દ્વારા ઓક્સિડેશન। આપણે ટોલેન્ટ અને ફેલિંગ એ પણ નિર્બળ ઓક્સિડેશન કરતા દ્વારા જ ઓક્સિડેશન હતું। તો હવેની જે કસોટી કે જેનું નામ આપ્યું છે હેલોફોર્મ કસોટી, બુકમાં એવું પર્ટિક્યુલર લખ્યું નથી હેલોફોર્મ કસોટી, પણ એને હેલોફોર્મ કસોટી તરીકે પણ ઓળખી શકાય। તો આ હેલોફોર્મ કસોટી કોના માટે વપરાય? પ્રયોગશાળામાં કોની પરખ કરવી છે કે જેના માટે આ કસોટી કરવી પડે છે અને એ કસોટીમાં શું અવલોકન જોવા મળે, એ અવલોકનને આધારે આપણે શું અનુમાન કરતા હોઈએ છીએ, આની અંદર કયા પ્રક્રિયકો ઉમેરવામાં આવે છે, કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે, આ બધી જ માહિતી આપણે હવે જોવાની છે। એ પૂર્વે સૌથી પ્રથમ પહેલી માહિતી જોઈએ હેલોફોર્મ। હવે મિત્રો હેલોફોર્મ એટલે જલ્દી કદાચ ખ્યાલ ન આવે, પણ હેલો એટલે હેલોજન સમૂહ, જ્યાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન। જો હું અહીંયા ક્લોરોફોર્મ શબ્દ બોલું તો હેલોની જગ્યાએ ત્યાં શું આવ્યું? Cl, તો ક્લોરોફોર્મ। તો મિત્રો આપણે ક્લોરોફોર્મનું સૂત્ર ખબર હશે, CHCl3, બરાબર। તો એ જ રીતે હેલોફોર્મ, હેલોજન માટે H સિમ્બોલ વપરાય, તો હેલોફોર્મનું સૂત્ર શું બની ગયું? વેરી ગુડ, હેલોફોર્મનું સૂત્ર બનશે CHH3, જે હેલોફોર્મનું સૂત્ર છે, બીજું કઈ જ નહીં, બરાબર। આ ખાલી આનું સૂત્ર લખેલું છે, થિયરીનો ભાગ નથી અત્યારે, પણ હેલોફોર્મ કસોટીમાં આ કંઈક બની રહ્યું છે એની માહિતી સાથે આપણે હવે પ્રક્રિયાનો અભ્યાસ કરીએ। પ્રક્રિયા કોણ આપશે, શું છે, એની બંને માહિતી સાથે આપણે સમજતા જઈએ। તો સૌ પ્રથમ એની માહિતી જોઈએ તો ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ, મિથાઇલ સમૂહ એટલે ખ્યાલ છે આપણને CH3, મિથાઇલ સમૂહ કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો હોય તેવા, પેલા માહિતી સમજી લઈએ। ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ
કોની સાથે? કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલ હોય તે. તો એ બેઝિક માહિતી આપણે સમજીએ. તો કાર્બોનિલ કાર્બન જાણે કે C≡O, તો જેની સાથે શું જોડાયેલું હોવું જોઈએ? ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ. તો ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ કે જે અહીંયા દર્શાવીએ તો CH3. તો કાર્બોનિલ કાર્બન સાથે CH3 જોડાયેલો છે. બાકી શું જોડાય એની મહત્વતા આપણે હમણાં ન સમજીએ. તો આ પ્રકારના જે સંયોજન હોય એની આ કસોટી છે. આ પ્રકારનું સંયોજન હોય એની આ કસોટી આપણે કરવાની છે. બરાબર. તો આવું સ્વરૂપ ધરાવતા ઘટકો કોણ? કયા પદાર્થો? આ પહેલી માહિતી સમજી લે, કારણ કે MCQ ની અંદર પૂછી શકે. એક આ સ્વરૂપ અને બીજું સ્વરૂપ પછી આપણે સમજવાનું છે. તો પહેલી વસ્તુ આ બંને સ્વરૂપને આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું અને એ સ્વરૂપને આધારે એવા પદાર્થો જે કયા છે એ. તો પહેલું સ્વરૂપ કયું કયું? CH3 કે જે જોડાયેલો હોય C≡O કાર્બોનિલ કાર્બન સાથે. બરાબર. આવા પદાર્થો કયા? તો એવા પદાર્થો વન બાય વન આપણે જોતા જઈએ કે જેની અંદર આ સ્વરૂપ રહેલું હોય. નંબર 1, ખાસ ધ્યાન રાખજો, જે આ કસોટી દર્શાવતા હોય તે અને ન દર્શાવતા હોય એનો પણ આપણે ઉલ્લેખ જોડે જોડે પછી કરતા રહીશું. તો જેની અંદર CH3CO સ્વરૂપ રહેલું હોય, જો મિત્રો હું અહીં હાઇડ્રોજન મૂકું, બરાબર છે, જો હું હાઇડ્રોજન મૂકું તો પદાર્થ કયો બને? તો કે CH3 એની સાથે હાઇડ્રોજન મૂકવામાં આવે તો આ જે પદાર્થ બને CHO. એટલે કે ઇથેનોલ એસિટાલ્ડિહાઇડ આ કસોટી આપે. ઇથેનોલ અથવા એસિટાલ્ડિહાઇડ આ કસોટી આપશે. બરાબર. ત્યારબાદ નંબર 2 તરીકે આપણે દર્શાવીએ તો CH3 ઓછામાં ઓછું એક આ સ્વરૂપ આપણે અહીંયા હોવું જોઈએ. CO CH3CO અને પછી અહીંયા હું CH3 દર્શાવું તો કોઈ પ્રોબ્લેમ નહીં. મારે જે સ્વરૂપ જોઈએ છે CH3CO સ્વરૂપ આમાં છે, આ કસોટી આપે એટલે કે એસિટોન આ કસોટી આપશે. ત્યાર પછી મિત્રો નંબર 3 ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો CH3, ત્યારબાદ આ રીતે અહીંયા દર્શાવેલું હોય CO CH2 CH3 બ્યુટેન 2 ઓન. તો આ કસોટી આપે, કારણ કે જો શું રહેલું છે COCH3 સ્વરૂપ. આ બાજુ નથી, આ બાજુ COCH2 છે, પણ આપણે વાત કરી છે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ કોની સાથે જોડાયેલો હોય? કાર્બોનિલ કાર્બન. આ કાર્બોનિલ સમૂહ એની સાથે એક મિથાઇલ સમૂહ જોડાયેલો છે તો બ્યુટેન 2 ઓન યાની કે બ્યુટેનોન આ પ્રક્રિયા આપે. દાખલા તરીકે આગળ કોઈ ઉદાહરણ જોઈએ તો તમને કોઈ ઉદાહરણ આ રીતે આપવામાં આવેલું હોય, બેન્ઝીન વલય CO અને અહીંયા દર્શાવેલું હોય CH3 યાની કે એસિટોફિનોન. તો એસિટોફિનોનમાં જુઓ COCH3 ગ્રુપ આવી ગયું. તો COCH3 ગ્રુપ આવી ગયું એટલે આ ગ્રુપ કહેવાય. એવું નથી કે CH3 આ બાજુ જ લખેલો હોવો જોઈએ, ગમે તે બાજુ કાર્બોનિલ કાર્બન સાથે એક મિથાઇલ સમૂહ હોવો જોઈએ. તો એસિટોફિનોન આ કસોટી આપે. તો કેવા પદાર્થો આ કસોટી આપે એક મહત્વની વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. ત્યારબાદ દાખલા તરીકે કોઈ ઉદાહરણ તમને આ રીતે આપવામાં આવેલું હોય કે જેમાં તમને અહીંયા દર્શાવેલું છે મુજબ, દાખલા તરીકે CH3 CH ડબલ બોન્ડ CO અને ત્યારબાદ અહીંયા દર્શાવેલ છે CH3. બરાબર. અને અન્ય જે ઘટકો બંધારણમાં જે સંયોજકતાને આધારે બાકી રહ્યું CH3. આ રીતનો કોઈ ઘટક તમને આપવામાં આવેલો છે તો આપેલા બંધારણની અંદર પણ જો શું રહેલું છે COCH3
તો જે બંધારણમાં CO3 ગ્રુપ રહેલું હોય એ હેલોફોર્મ કસોટી આપે. હેલોફોર્મ કસોટી કોણ આપે એ પર્ટિક્યુલર આ એક બેઝિક માહિતી ખાસ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. દરેકની અંદર જે હેલોફોર્મ જે સ્વરૂપ રહેલું છે એ સ્વરૂપ હું અહીંયા હાઇલાઇટ કરી આપું છું. આની અંદર છે તે જ રીતે અહીંયા જોઈએ તો CO3 સ્વરૂપ છે. આ બંધારણમાં જુઓ તો પણ CO3 સ્વરૂપ રહેલું છે. અહીંયા જુઓ તો પણ CO3 સ્વરૂપ રહેલું છે. આની અંદર જોઈએ તો પણ અહીંયા CO3 સ્વરૂપ રહેલું છે. તો બધા જ CO3 આવા તો ઘણા બધા ઉદાહરણ લખી શકાય. તો પર્ટિક્યુલર કાર્બોનિલ સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો હોવો જોઈએ. હવે આની અંદર એક બહુ અગત્યની માહિતી યાદ રાખજો. આલ્ડીહાઇડમાં માત્ર CH3CHO આ એક જ કસોટી આપે, ઇથેનોલ. બીજો કોઈ આલ્ડીહાઇડ આ કસોટી ન આપે. બરાબર, ખાસ યાદ રાખજો. ન આપે. જેમાં અગત્યની માહિતી ખાસ યાદ રાખજો. એકમાત્ર ઇથેનોલ यानी कि एसिटाल्डिहाइड आ कसोटी दर्शावशे के जे आल्डिहाइड छे. आल्डिहाइड में एकमात्र इथेनॉल, બીજા કોઈ આલ્ડીહાઇડ આ કસોટી નહીં આપે. તો આ જે અહીંયા દર્શાવેલ છે એ કસોટી આપનાર પદાર્થો કે જે આ કસોટી આપે છે તે કસોટી આપનાર સંયોજનો અથવા તો પદાર્થો કે જેમાં કયું સ્વરૂપ રહેલું છે. જે દર્શાવેલું છે એક મિથાઇલ કીટોન સ્વરૂપ. તો મિથાઇલ કીટોન સ્વરૂપ ધરાવતા આટલા પદાર્થો આ કસોટી આપે. બરાબર. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે કે આ કસોટી કોણ ન આપે તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. કસોટી ન આપે તેવા संयोजन. बराबर, કે જેની અંદર શું ન રહેલું હોય CO3 ગ્રુપ. તો એવા સંયોજનોની અંદર આમાં પણ ઘણા બધા ઉદાહરણ બની શકે. અહીંયા હું ઉદાહરણ લખું છું એટલે એવું જરૂર નથી કે પર્ટિક્યુલર આ જ ઉદાહરણ તમને પરીક્ષાની અંદર પૂછી શકે. ઘણા બધા ઉદાહરણો બની શકે. દાખલા તરીકે તમને ઉદાહરણ સ્વરૂપે આલ્બામાં આવેલું હોય HCHO ફોર્માલ્ડિહાઇડ, એની અંદર CO3 સમૂહ નથી. આ કસોટી આપશે નહીં. બીજું ઉદાહરણ આપણે જોઈએ નંબર 2 કે નંબર 2 તમને ઉદાહરણ આપવામાં આવેલું હોય. દાખલા તરીકે અહીંયા તમને શરૂઆતમાં આ રીતે લખેલું હોય, मान लो कि CH3. बराबर. ये पछीनो भाग जे तमने लखेलू होय CH2 CHO यानी के प्रोपियोनाल्डिहाइड. तो प्रोपियोनाल्डिहाइड में CH2 जोड़े CH2 છે, CH3 નથી. CO3 ગ્રુપ જોઈએ, CO3 નથી. જો આ CH3 છે પણ દૂર છે, એ આ કસોટી નહીં આપે. ત્યારબાદ નંબર 3 બધા અત્યારે આલ્ડીહાઇડ દર્શાવી રહ્યો છું કે જે આ કસોટી નથી આપવાના. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ તો દાખલા તરીકે તમને અહીંયા દોરીને આપેલું છે બેન્ઝીન વલય. અને એ બેન્ઝીન વલય સાથે જોડાયેલું છે CHO यानी કે બેન્ઝાલ્ડિહાઇડ. તો બેન્ઝાલ્ડિહાઇડ આ કસોટી ના આપે. કેમ કે બેન્ઝાલ્ડિહાઇડમાં બેન્ઝીન સાથે CHO એમાં આ વસ્તુ જોડાયેલી નથી. કઈ CH3 મિથાઇલ સમૂહ જોડાયેલો નથી. એટલે બેન્ઝાલ્ડિહાઇડ પણ આ કસોટી આપશે નહીં. ત્યારબાદ અન્ય જે ઘટકો કીટોનના સ્વરૂપના ઉદાહરણ જોઈએ.
એટલે હાલની વારમાં હવે પર્ટિક્યુલર ખબર પડી ગઈ એકમાત્ર કોણ ઇથેનોલ જ આ કસોટી આપે, જે મેં અહીંયા લખેલું છે. હવે નેક્સ્ટ ત્રણ સંયોજનના સ્વરૂપો જોઈએ કે જેમાં કસોટી થાય કે નહીં. તો CH3 CH2, ત્યાર પછી તમને આપવામાં આવેલું હોય CO CH2 CH3, यानी कि पेंटेन 3 तो पेंटेन 3 ની અંદર જો CO CH2 CO CH2 આ કસોટી ના આપે એટલે CO CH3 ગ્રુપ આમાં છે નહીં, તો પેન્ટેન 3 એ આ કસોટી દર્શાવશે નહીં. કઈ હેલો ફોર્મ કસોટી. જો મિત્રો કસોટી જેટલું બાકી છે જોવાનું, આ તો ખાલી કોણ આપે કોણ ના આપે એની જ વાત આપણે કરીએ છીએ, કારણ કે MCQમાં પૂછી શકે એટલા માટે અને પૂછાયેલો પ્રશ્ન છે. ત્યારબાદ નંબર 5. નંબર 5 ની અંદર એ જ રીતે કોઈ ઉદાહરણ દોરીએ. દાખલા તરીકે તમને આપવામાં આવેલું હોય બેન્ઝીન વલય, જેની સાથે જોડાયેલું હોય આ જ રીતે CO, અને પછી આવશે અન્ય બેન્ઝીન વલય કે જેને કહીશું બેન્ઝોફિનોન. તો બેન્ઝોફિનોન ની અંદર પણ COCH3 ગ્રુપ નથી, તો બેન્ઝોફિનોન પણ આ કસોટી આપશે નહીં. તો મિત્રો કયા આપે કયા ન આપે આવા તો ઘણા બધા ઉદાહરણ બની શકે. પણ પર્ટિક્યુલર આપણે એવું યાદ રાખવું હવે કે COCH3 સમૂહ રહેલા હોય એવા દરેક કાર્બોનિલ સંયોજનો આ કસોટી આપે. બરાબર. અને નંબર 2, હવે બીજી જે માહિતી અભ્યાસ કરવાની છે એ પણ હવે આપણે જન્મ રાખીશું. બીજું કયું સ્વરૂપ છે કે જે પણ આ કસોટી આપે, તો બીજું જે સ્વરૂપ છે એમાં CH3 અને ત્યારબાદ CHOH આ સ્વરૂપ રહેલું હોય, એટલે કે આલ્કોહોલ સંયોજનો. આવા પ્રકારના આલ્કોહોલ કે જેમાં CHOH અને CH ની સાથે એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોય, આવા આલ્કોહોલ સંયોજનો પણ આ કસોટી આપે. તો એ પણ આપણે માહિતી ધ્યાનમાં રાખીએ. તો એની અંદર આપનાર કસોટી આપનાર સંયોજનો, તો કયા આલ્કોહોલ સંયોજનો આ કસોટી આપશે, તો એના ઉદાહરણમાં આપણે જોઈએ તો નંબર 1 પહેલું ઉદાહરણ આપણે અભ્યાસ કરીએ કે એવા આલ્કોહોલ કે જે સંયોજનો આ કસોટી દર્શાવશે, કે જેમાં નંબર 1 પહેલું ઉદાહરણ આપણે જોઈએ. ખાસ ધ્યાનમાં રાખજો હવે CH3, બરાબર. હવે એની સાથે શું હોવું જોઈએ? CHOH. અને જો અહીંયા હાઇડ્રોજન લખું તો CH2 અને OH થાય, એટલે કે એ આ કસોટી આપે CH2OH. કારણ કે જો CHOH અને એ CH જોડે શું રહેલું છે? CH3. તો ઇથેનોલ આ કસોટી આપશે, ખાસ ધ્યાનમાં રાખજો. નંબર 2 એક સ્વરૂપ હવે આગળ બીજું જોઈએ તો CH3, ત્યારબાદ અહીંયા દર્શાવેલું હોય અન્ય જે સંયોજન એમાં CH3, અહીંયા દર્શાવેલું છે OH, એટલે પ્રોપેન 2 તો પ્રોપેન 2 આ કસોટી આપે. બરાબર. એની અંદર CHOH સ્વરૂપ રહેલું છે. ત્યારબાદ મિત્રો ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ કે જેની અંદર આ કસોટી થતી જોવા મળતી હોય, તો જેમાં આપણે આ સ્વરૂપે દર્શાવીએ CH3 CH2 CH, અહીંયા આપેલું છે OH. હવે જો આ કસોટી આપતો હોય તો આ કાર્બન જોડે શું હોવું જોઈએ? CH3 હોવું જોઈએ. અહીંયા આ બાજુ CHOH સ્વરૂપ, તમે તે બાજુ હોય કે બ્યુટેન 2 આ કસોટી દર્શાવે. નેક્સ્ટ આગળ આપણે જોઈએ કસોટી આપનાર સંયોજનો બીજા કયા બની શકે. તો ઘણા બધા ઉદાહરણો તમે દર્શાવી શકો. દાખલા તરીકે તમને બંધારણમાં આપવામાં આવેલું હોય
આ રીતે અહીંયા બેન્ઝીન વલય દર્શાવેલું છે, બેન્ઝીન વલયના કાર્બન સાથે અહીંયા દર્શાવેલું છે CH અને નીચે દર્શાવેલું છે OH. તો હવે મારે અહીંયા શું હોવું જોઈએ? તો CH3. એનો મતલબ આ કસોટી આપે. શું કહીશું? તો 1 ફિનાઇલ ઇથેનોલ, તો 1 ફિનાઇલ ઇથેનોલ આ હેલોફોર્મ કસોટી આપે. તો આ મિત્રો કયા પ્રકારના આલ્કોહોલ કે જેની અંદર આવી કસોટી જોવા મળે એની આપણે આ બેઝિક માહિતી જોઈ ગયા. ત્યારબાદ હવે આપણે જે જોઈએ છીએ એ કસોટી ન આપે તેવા સંયોજનો. તો જે સંયોજનો આ પ્રકારની કસોટી દર્શાવતા નથી, જે સંયોજનો આ પ્રકારની કસોટી દર્શાવતા નથી એની આપણે આ માહિતી જોવાની છે. તેની અંદર અલગ અલગ સંયોજનોનો આપણે અભ્યાસ કરીએ તો નંબર 1, હવે કેવા આલ્કોહોલ આ કસોટી ન આપે, બરાબર? તો એમાં એક આપણે પહેલું જ જોઈએ તો ઉદાહરણમાં તમને આપવામાં આવેલું હોય CH3 અને પછી અહીં આપેલું હોય OH, એટલે કે મિથેનોલ કસોટી ન આપે. યાદ રાખજો બધી જ વસ્તુ MCQ ની અંદર પૂછે છે એટલા માટે. નંબર 2, અહીંયા આપણે લખી દીધો પ્રોપેન 2-ol, પણ આ બાજુ આપણે માની લો કે દર્શાવીએ CH3 અને પછી તમને આપવામાં આવેલું હોય CH2 OH, એટલે કે આપેલું હોય પ્રોપેન 1-ol. તો પ્રોપેન 1-ol આ કસોટી ના આપે, કારણ કે પ્રોપેન 1-ol માં CH3 OH સ્વરૂપ બનતું નથી, પર્ટિક્યુલર CH3 CH સ્વરૂપ બનવું જોઈએ, બરાબર? ત્યાર પછી આગળ આપણે જોઈએ તો નેક્સ્ટ નંબર 3, અને અનુસંધાનમાં જ આપણે ઉદાહરણ જોઈશું. અહીંયા તો બ્યુટેન 2-ol આ કસોટી આપે છે તો એ જ સ્વરૂપનું આપણે કોઈ ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે તમને આપવામાં આવેલું હોય CH3 CH2 CH, નીચે આપેલું છે OH, બરાબર? અને ત્યાર પછી જો હું અહીંયા CH3 લખી દઉં તો કસોટી આપે, અને હું અહીંયા દર્શાવું CH2 CH3 તો આ કસોટી ના આપે. શું બની ગયું? પેન્ટેન 3-ol. તો પેન્ટેન 3-ol આ કસોટી નહીં આપે. સમજી ગયા? કારણ કે આમાં જો CH2 છે પણ આજુબાજુ CH2 છે, CH3 સમૂહ નથી, માટે તેની આ કસોટી જોવા ન મળે. એ જ રીતે નંબર 4, અહીંયા એરોમેટિક શબ્દ દર્શાવે છે એવો જ આપણે કોઈ બંધારણ દોરીએ. દાખલા તરીકે તમને અહીંયા આપવામાં આવેલું હોય બેન્ઝીન વલય, અને એ બેન્ઝીન વલય સાથે તમને આ રીતે અહીંયા દર્શાવેલું હોય CH2 અને પછી અહીં દર્શાવેલું હોય OH સમૂહ, યાની કે બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ આ કસોટી ન આપે. તો કેવા આલ્કોહોલ સંયોજનો આપે એ બધું, આ તો ઉદાહરણો ઘણા બધા બની શકે, પણ દરેક ઉદાહરણમાં એક પર્ટિક્યુલર વસ્તુ તમારે યાદ રાખવી પડે, CH3 CH OH સ્વરૂપ હોવું જોઈએ. હવે મિત્રો આ જે કસોટી આપણે તો કોની છે? આલ્ડિહાઇડ કે કીટોન માટે અભ્યાસ છે, તો આલ્કોહોલ અહીંયા ક્યાંથી આવી ગયા? આવું કેમ? કારણ તો એ માહિતી હવે આપણે અહીંયા સમજી લો. કારણ કે આ આલ્કોહોલ સંયોજનો જે આ પ્રકારનો આલ્કોહોલ હોય એની અહીંયા જે પ્રક્રિયા થઈ રહી છે કઈ છે? ઓક્સિડેશન. આ પ્રક્રિયા ઓક્સિડેશન છે, એટલે કે આ જે છે કે આ હોય કોઈ પણ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો આ જે પદાર્થ છે કે જેનું ઓક્સિડેશન થાય, અને 2 ડિગ્રી આલ્કોહોલ છે, 2 ડિગ્રી આલ્કોહોલનું જ્યારે ઓક્સિડેશન થતું હોય તો નિપજ તરીકે CH3 અને અહીંયા બની જાય C-double-bond-O. એટલે શું બની જાય? આ સ્વરૂપ આવી ગયું ને. અહીંયા ઓક્સિડેશન થાય છે
એટલે આ પદાર્થ લીધો હોય કે જેનું ઓક્સિડેશન થઈને આ બને અને પછી એની આગળ પ્રક્રિયા થઈ જાય અને માટે આવા પ્રકારના આલ્કોહોલ પણ આ કસોટી આપે તો અહીંયા જુઓ ઇથેનોલનું ઓક્સિડેશન થઈને બને શું ઇથેનોલ આપે પ્રોપેન્ટોલનું ઓક્સિડેશન થઈને બને શું એસિટોન આપે અહીંયા બ્યુટેનટોલનું ઓક્સિડેશન થઈને બને શું બ્યુટેનટોન કસોટી આપે સમજી ગયા અહીંયા જે આપેલું છે બેન્ઝીનના જે CH2 છે CH2 નું સ્વરૂપ કઈ આવી જવાનું CO તો આના ઓક્સિડેશન થી બને શું એસિટોક્વિનોન કસોટી આપે તો આ જે ચાર આલ્કોહોલ આ ચારે ચાર આલ્કોહોલ રૂપાંતર ઓક્સિડેશન પામીને આ ચારમાં બને સ્પષ્ટ ઉદાહરણ સીધા અહીંયા આવી ગયા આ બાજુ જોઈએ CH3OH તો CH3OH નું ઓક્સિડેશન થઈને શું બને મિથેનોલ ના આપે CH3CH2CH2OH કે જે આપેલો છે પ્રોપેનોલ નું ઓક્સિડેશન થઈને શું બને પ્રોપિયોનાલ્ડિહાઇડ કસોટી ના આપે ત્યાર પછી અહીંયા આપેલો છે બેન્ઝાઇલ આલ્કોહોલ તો બેન્ઝાઇલ આલ્કોહોલ નું ઓક્સિડેશન થઈને શું બને બેન્ઝાલ્ડિહાઇડ આ કસોટી ના આપે અહીંયા આપેલો છે પ્રોપેન્ટોલ સોરી પેન્ટેનથ્રીઓલ તો પેન્ટેનથ્રીઓલ ના ઓક્સિડેશન દ્વારા બને પેન્ટેનથ્રીઓન કસોટી ના આપે એમાં ખાલી નંબર ફેરફાર છે ત્રીજો ચોથો એટલે આના ઓક્સિડેશન થી બને બેન્ઝાલ્ડિહાઇડ આના ઓક્સિડેશન થી બને આ માટે આ કસોટી ન આપે તો આ બધાના ઓક્સિડેશન થી આવું બને આ બધાના ઓક્સિડેશન થી આવું બને માટે આ આપે આ ન આપે તો સામે આનાથી આ બને તો આ લોકો આ આપે આ લોકો ન આપે સ્પષ્ટ ક્લિયર વસ્તુ બરાબર એટલે સૌથી પહેલી વસ્તુ આપણી સમજી ગયા હેલોફોર્મ કસોટી કોણ ન આપે ને કોણ આપે હવે આપણે આ કસોટીમાં શું છે એની માહિતી હવે આપણે સમજી લઈએ એટલે આપણું કામ બધું થિયરિકલ આ પ્રશ્ન પૂર્ણ થાય આ બધી જ વસ્તુ છે આ ઓવરઓલ આખી જે માહિતી જોઈ ગયા બધી જ માહિતી તમારે ક્યાં જરૂરી છે MCQમાં ક્યાંય બુકની અંદર આ વસ્તુ નથી આપી તમને તમે વાંચો તો તરત ખ્યાલ આવી જશે આવી કોઈ માહિતી નથી હવે આ કસોટીમાં શું કરવાનું છે એની માહિતી જોઈએ ઓછામાં ઓછું એક મિથાઇલ સમૂહ કાર્બન સાથે જોડાયેલ હોય તેવા સંયોજનને મિથાઇલ કીટોન અથવા કીટો તરીકે મિથાઇલ કીટો એટલે કયું તો જે અહીંયા આપણે સ્વરૂપ દર્શાવેલું છે એ સ્વરૂપ જે કયું CH3CO આ જે સ્વરૂપ એ મિથાઇલ કીટો સ્વરૂપ તરીકે ઓળખવાનું મિથાઇલ કીટોન તરીકે ઓળખવામાં આવે છે બરાબર એના માટેની હવે આ કસોટી છે તો એની માહિતી આપણે જોઈએ તો એમાં મિથાઇલ કીટોન સ્વરૂપ ધરાવતા અથવા સીધો આપણે ઉલ્લેખ કરી દઈએ ધરાવતા કાર્બનિક સંયોજન જેમાં અલ્ડિહાઇડ કીટોન આલ્કોહોલ બધી સ્વરૂપ સમજી શકાય કીટોન ધરાવતા કાર્બનિક સંયોજનને અથવા સંયોજનમાં શું મેળવવાનું છે કોની દ્વારા પ્રક્રિયા કરવાની છે એ સંયોજનમાં સોડિયમ હાઇપોહેલાઇટ જેનું સૂત્ર બને એ સૂત્ર આપણે અહીંયા નોટ ડાઉન કરી રાખીએ કે NaOH બરાબર અને એ NaOH છે એ આપણને કોના આધારે મળે તો એની જગ્યાએ તમે ક્યારેક આવું પણ લખી શકો NaOH
પ્લસ X2 NaOH અને X2 વચ્ચે પ્રક્રિયા થાય એટલે શું બને? સોડિયમ હાઇપોહેલાઇટ NaOH. એટલે આ જે કાર્બનિક સંયોજન એને સોડિયમ હાઇપોહેલાઇટ સાથે ગરમ કરવાથી મિથાઇલ સમૂહ જે રહેલો હતો, મિથાઇલ સમૂહમાંથી શું રૂપાંતર બનશે? એ મિથાઇલ સમૂહનું શેમાં રૂપાંતર થઈ રહ્યું છે? તો મિથાઇલ સમૂહનું હેલોફોર્મ કે જેનું સૂત્ર આપણને ખબર જ છે, કયું? ઉપર દર્શાવેલું છે CH3 હેલોફોર્મમાં અને જે કાર્બોનિલ સંયોજનનું એક કાર્બન ઓછો હોય, પછી પ્રક્રિયા જો એટલે ખ્યાલ આવશે, ઓછો હોય તેવા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થાય છે. અહીંયા જે કાર્બોક્સિલિક એસિડ જે કાર્બોનિલ સ્વરૂપ સંયોજન છે, એ કાર્બોનિલ સંયોજન જે સ્વરૂપ હતું એ શેમાં રૂપાંતર પામ્યું? તો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર અને જે મિથાઇલ સમૂહ હતો એ હેલોફોર્મમાં રૂપાંતર પામશે. પ્રક્રિયા સમીકરણ આપણે લખીએ એટલે વધારે સ્પષ્ટ ક્લિયર થઈ જશે. પ્રક્રિયા સમીકરણ તમારું છે R, જેની અંદર સ્વરૂપ રહેલું છે કયું? COCH3 RCO, તો જેની સાથે અહીંયા જોડાયેલો છે મિથાઇલ સમૂહ CH3, જેની પ્રક્રિયા કોના દ્વારા થઈ રહી છે? તો NaOH સોડિયમ હાઇપોહેલાઇટ દ્વારા થતી આ પ્રક્રિયા. મિશ્રણને ગરમ કરો. આમ તો બુકમાં ઉલ્લેખ કરેલો નથી પણ દર્શાવી શકાય. તો આને અહીંયા જે પ્રક્રિયા થાય તો શું બને? તો જે મિથાઇલ સમૂહ છે એ મિથાઇલ સમૂહનું હેલોફોર્મમાં રૂપાંતર થાય. આ ખાસ ધ્યાનમાં રાખો, મિથાઇલ સમૂહ જે તમને આપવામાં આવેલો છે એ મિથાઇલ સમૂહનું હેલોફોર્મમાં રૂપાંતર, અને મિથાઇલ સમૂહનું હેલોફોર્મમાં રૂપાંતર એટલે કે CH, અને હેલોફોર્મ એટલે કે H3. મિથાઇલ સમૂહનું હેલોફોર્મમાં રૂપાંતર થઈ અને બાકી રહેલો જે RCO ભાગ એટલે કે કાર્બોનિલ સંયોજન એનો સોડિયમ ક્ષારમાં રૂપાંતર પામે. એટલે કાર્બોનિલ સંયોજન બાકી રહ્યો એ RCO, કે જેની સાથે આનો ONA ઘટક જોડાઈ જાય એટલે અહીંયા ONA. એટલે આ શું બની ગયું? કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર, જે એક કાર્બન એનો મિથાઇલ માટે એક કાર્બન ઓછો હોય તેવો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર બને. એટલે આ જે બન્યું એ હેલોફોર્મ આ બને. એટલે અહીંયા હેલોફોર્મની અંદર એનું રૂપાંતર થાય. બરાબર મિત્રો? તો આ જ વસ્તુ દાખલા તરીકે કોઈ ઉદાહરણ અને આયોડોફોર્મ સાથેની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે તો આયોડોફોર્મની અંદર ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું, આયોડોફોર્મ એટલે અહીંયા શું આવે? આઈ. આયોડોફોર્મની અંદર શું દર્શાવવામાં આવે છે? આઈ. અને આઈ દ્વારા થતી જે પ્રક્રિયા અને આપણે ઉદાહરણ અને આગળ થિયરી હવે શું લખવું એ આપણે આગળ જોઈએ. તો એને આગળ આપણે દર્શાવીએ તો મિત્રો હવે આયોડોફોર્મ જે આપણે વાત કરીએ, કારણ કે પર્ટિક્યુલર પ્રયોગશાળામાં જો કસોટી કરવી હોય તો આયોડોફોર્મની કસોટી
કારણ કે આપણે જ્યારે ટોલેન્ટ અને ફેલિંગમાં પણ અભ્યાસ કર્યો ત્યારે કસનળીમાં કંઈક થવું જોઈએ. પ્રયોગશાળામાં તમે કસોટી કરતા હોય તો કસનળીની અંદર જેમ સિલ્વર ધાતુનું ચળકતી સપાટી મળી, અરીસા જેવી CO2 લાલ અવક્ષેપ મળ્યા, તો આવું અંદર કંઈક થાય, કંઈક અવલોકન થાય તો તમે કંઈક અનુમાન કરી શકો. તો અહીંયા જે ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ અને આયોડોફોર્મ 3 વસ્તુ બની શકે. જો તમે અહીંયા Cl લો તો ક્લોરોફોર્મ, Br લો તો બ્રોમોફોર્મ અને I લો તો આયોડોફોર્મ. એ પૈકી આયોડોફોર્મ એ પીળા રંગના અવક્ષેપ બનાવે. એટલે તમે અહીંયા જો સોડિયમ હાઇપોઆયોડાઇડ ઉપયોગ કર્યો હોય તો અંદર પીળા રંગના અવક્ષેપ બને, અને પીળા રંગના અવક્ષેપ બને તો ધેટ મીન્સ શું સાબિત થાય કે આપેલ સંયોજનમાં CH3CO સ્વરૂપ છે. સ્પષ્ટ વસ્તુ થઈ ગઈ. બરાબર. તો એને આધારે અહીંયા જે માહિતી લખીએ એ હવે આપણે જોઈએ. જો આ પ્રક્રિયામાં કોનો ઉપયોગ કરવો તો સોડિયમ હાઇપોઆયોડાઇડ અને સોડિયમ હાઇપોઆયોડાઇડ જેનું સૂત્ર શું લખાશે તો NaOI. બરાબર. સોડિયમ હાઇપોઆયોડાઇડ ઉમેરીને કરવામાં આવે તો શું બનશે તો અંદર પ્રક્રિયા મિશ્રણની અંદર બનશે આયોડોફોર્મ. ના પીળા અવક્ષેપ ઉત્પન્ન થશે. તો અંદર આયોડોફોર્મના પીળા અવક્ષેપ ઉત્પન્ન થાય અને માટે કહી શકાય કે આપેલ પદાર્થમાં કાર્બનિક સંયોજનમાં COCH3 સમૂહ છે. અને માટે આ આયોડોફોર્મ કસોટી પ્રયોગશાળામાં કોની પરખ માટે તો એ પણ માહિતી હવે આપણે લખી કાઢીએ. માટે આયોડોફોર્મ કસોટી એ પ્રયોગશાળામાં કોની જે પદાર્થ આપણે વાત કરી એ મિથાઇલ કીટો સ્વરૂપ પ્રયોગશાળામાં CH3 જેની સાથે જોડાયેલો હોય C ડબલ બોન્ડ O સમૂહ ધરાવતા કોણ આલ્ડીહાઇડ તરીકે આપણે નોંધ કરીને લખાયેલું ખાય એ આપણે યાદ રાખીશું. આલ્ડીહાઇડમાં એકમાત્ર ઇથેનોલ અથવા એસિટાલ્ડીહાઇડ જે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તમે પરીક્ષામાં કદાચ ઇથેનોલ અહીંયા ન લખો તો પણ ચાલે. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની પરખ માટે વપરાય છે. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની પરખ માટે વપરાય છે. તેમજ કયું સ્વરૂપ તો આપણે વાત કરેલી એ મુજબ CH3 કયું સ્વરૂપ હતું તો એમાં CH3CHOH સ્વરૂપ ધરાવતા આલ્કોહોલ સંયોજનો કે જે ના
ઓક્સિડેશન દ્વારા, કારણ કે એનું ઓક્સિડેશન થઈને શું બનવાનું છે કે જેના ઓક્સિડેશન દ્વારા ડબલ બોન્ડ O અને જે ઘટક કોણ CH3CO એટલે કીટોન કે જેના ઓક્સિડેશન દ્વારા CH3CO સ્વરૂપ બને છે તે પણ આ કસોટી દર્શાવે છે. એટલે એની પરખ માટે પણ આ કસોટી વાપરી શકાય. બરાબર. હવે આમાં ઉદાહરણ દ્વારા આપણે દર્શાવીએ તો પર્ટિક્યુલર સમીકરણ કેવી રીતે લખાય તે ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે સમજીએ. તમને આપવામાં આવેલું છે CH3CO એક પદાર્થ તરીકે તમને આપેલો છે એસિટોન. એસિટોનની આપણે આ કસોટી કરીએ તો એ કસોટીની અંદર તમે એસિટોન ધરાવતા પદાર્થમાં દાખલા તરીકે હું લખું NaOH પ્લસ Cl2 લખી શકાય. NaOH પ્લસ Cl2 બરાબર. તો જે નિપજ બનશે એમાં એક મિથાઇલ સમૂહ, ખાસ યાદ રાખજો મિથાઇલ સમૂહ, એનું શેમાં રૂપાંતર થઈ જાય હેલોફોર્મ. તો મિથાઇલ સમૂહ જે આપવામાં આવેલો છે એનું રૂપાંતર તમારે કરી દેવાનું હેલોફોર્મની અંદર, એટલે કે CH અને અહીંયા હેલોફોર્મ તરીકે ક્લોરીન છે એટલે માટે બને અહીંયા Cl3. બાકી તમારો જે ભાગ રહ્યો જે CH3CO વાળો ભાગ, CH3CO વાળો એની સાથે કોણ જોડાઈ જાય તો કે ONA, એટલે સોડિયમ એસિટેટ અહીંયા બને સોડિયમ એસિટેટ અને બીજું બને ક્લોરોફોર્મ. આ રીતે બને. બરાબર. તો આ એસિટોન આ કસોટી આપે કારણ કે એમાં શું રહેલું છે CH3 ગ્રુપ રહેલું છે. બીજી કોઈ કસોટી દાખલા તરીકે આપણે જોઈએ. ઉદાહરણ ગમે તે તમે દર્શાવી શકો. તો બે ઉદાહરણ. હવે બુકમાં એવું લખેલું છે કે જો એની અંદર દ્વિબંધ હોય તો પણ એના ઓક્સિડેશન માટે ફેરફાર ન થાય, દ્વિબંધનું ઓક્સિડેશન થાય નહીં, પરંતુ CH3 હોય તો એનું COONA બને. આપણે એની જગ્યાએ બીજું કોઈ ઉદાહરણ દર્શાવીએ. જરૂરી નથી કે એ જ ઉદાહરણ લખવું. તો દાખલા તરીકે આપણને આપેલું હોય બેન્ઝીન ઉપર COCH3. તો આપણું આ જે સ્વરૂપ છે એ સ્વરૂપ અહીંયા હાજર છે. આને કહેવામાં આવે છે એસિટોફિનોન. બરાબર. આ એસિટોફિનોન ધરાવતા જે પદાર્થ એની પ્રક્રિયા કરવામાં આવે. દાખલા તરીકે હું અહીંયા લખું NaOI એટલે કે સોડિયમ હાઇપોઆયોડાઇડ દ્વારા કરવામાં આવે. સોડિયમ હાઇપોઆયોડાઇડ લખું. એમાં ગમે તે વસ્તુ તમે NaOH પ્લસ I2 લખો, NaOI લખો, કોઈ પણ. તો આ જે કસોટી કરવામાં આવે તો મિથાઇલ સમૂહનું હેલોફોર્મમાં રૂપાંતર. મિથાઇલ સમૂહ જે અહીંયા આપેલો છે એ બનશે હેલોફોર્મ. અહીંયા હેલોફોર્મ તરીકે I છે તો અહીંયા બનશે CH3 અને બીજી જે નિપજ બાકી રહી એ બાકી ભાગ રહ્યો આ CO. તો CO ની જોડે થઈ જશે COONA, એટલે કે અહીંયા બેન્ઝીન વલાય એની સાથે CO અને CO જોડે શું આવી જાય છે ONA અહીંયા જોડાઈ જાય એટલે ONA. જે નિપજો બની એમાં આને કહેવાય સોડિયમ બેન્ઝોએટ. એક કાર્બન ઓછું હોય તેવો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ 4 બને અને આ જે નિપજ બની એ જે નિપજ બને છે એને કહેવામાં આવે આયોડોફોર્મ.
આયોડોફોર્મ કે જે પીળા રંગના અવક્ષેપ સ્વરૂપે હોય, જે આપણે ખાલી જાણકારી માટે ધ્યાનમાં રાખવાનું. આયોડોફોર્મ એ પીળા રંગના અવક્ષેપ સ્વરૂપે હોય અને માટે આયોડોફોર્મ કસોટી એ આ રીતે મિથાઇલ કીટો સ્વરૂપ ધરાવતા આલ્ડીહાઇડ કે કીટોનની પરખ માટે અહીંયા વપરાય છે. તો આ પર્ટિક્યુલર આખી થિયરી પૂછે, 3 માર્કની થિયરી પૂછી શકે, અધરવાઇઝ MCQ પૂછી શકે, એ બધી જ વસ્તુમાં આવી જાય. તો અહીંયા મિત્રો આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો, આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનના કેન્દ્રાનુરાગી યોગશીલ, રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ પૂર્ણ કરી. હવે જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે એમાં સૌપ્રથમ પહેલો આપણે અભ્યાસ કરીશું કોયડો 12.4. તો મિત્રો કોયડો 12.4 ખાસ રીડિંગ કરજો. પ્રશ્ન જે આપ્યો છે પ્રશ્ન પહેલાં સમજજો, જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાના છીએ. અને એ પછી એક મહત્વની 2 થિયરી આવી રહી છે, એ આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંગનન. તો ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.